બનાવ્યા છે બનાવવા સમોસા ચટણી બનાવી છે સારું આવજો કાંઈ વાંધો નહીં તમારે ક્યારનો ચાલુ એક પાર્સલ રહી ગયું તમારું જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર જો કે તમે બધા મજામાં હશો ને અમે પણ ખૂબ જ મજામાં છે તેમાં સરસ મજાના નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને થોડાક વહેલા જાગી ગયા હતા એનું કારણ છે આજે કે આજે આવવાના છે મહેમાન આવવાના આપણે થોડું મોડાવથી હોતું રહેવાય સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને થોડોક ઠંડીનો માહોલ હમણાં 2 દિવસથી વધતો જાય છે અને ઘરે બધા જાગી ગયા છે શીરાવને બધું બાકી છે આ બાજુ શીરાવનું કામકાજ ચાલુ છે એટલે કે શીરાવનું બનાવવાનું કામકાજ ચાલુ છે ને આ બેન અત્યારમાં છે ને નકરી ઢીંગલીઓ લઈને રખડે છે જો આ 1 આ 2 અને આ 3 અને તો એ જે ઘટતું ને ત્યાં આવડો આ ફુગ્ગો લઈને આવી કોઈ લઈ દીધો ફુગ્ગો વાયે હે નકરી ઢીંગલીઓ ભેગી કરે હું એને ઢીંગલીઓ વાલી હોય છે એટલે ઢીંગલીઓ આંખ્યું કેમ કરે બેટા તો કરતો તું કઈ થાય તો આંખ્યું કરતા ઢીંગલીઓ લે તું કઈ આ વાંધો નહીં અને આ બાજુ શીરાવાનું કામકાજ ચાલુ છે એટલે કે શીરાવાનું બનાવવાનું કામકાજ ચાલુ છે હા પણ મને બોલાય જતું તું એમ કહું છું થાય માણસ માત્ર ભૂલ ને પાત્ર ભૂલું કરે તો એવું કઈ પછી કોઈ માફ ન કરે સૌપ્રથમ પેલા બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ અત્યારમાં કઈક આવું રગડવાનું નાનું નાનું ચાલુ છે અને મસ્ત મજાની ટાઈટ તો બહુ પડે છે અને તમારા વિચારમાં એક ટાઈટ પડે છે ને કોમેન્ટમાં કહી દેજો મજા આવે છે ધીમો કરતો ત્યાં તો કઈ વાંધો નહીં સિરાઈ લેવીએ ને આજે તો અમારા ઘરે મોંઘેરા મહેમાન આવવાના છે બધા અને મહેમાનમાં તો ત્યાંના કાકા કીધું કે નહીં કીધું તો કહી દઉં તમને બધાને કે આજે અમારા માસીની બધા આવવાના છે એટલે બહુ મજા આવશે એટલે આગળ તમે કન્ટિન્યુ ક્યાંય જાતા નહીં ને બના રહેજો આપણું કામકાજ ચાલુ હતું દુકાને કામકાજ કરતા હતા રાબેતા મુજબ શીખ ખાધી મહેમાન આવવાના છે મહેમાન ને શું ખવડાવવાનું છે બા સૈણામાં હું છું કાઈ નહીં કયો ને સૈણામાં પાણી ઓછું પડ્યું ને તે કકડા થઈ ગયા સૈણા એવું છે છેક છેક કાંઈ વાંધો ને અને આ બાજુ શું બનાવે છે એ આપણે જરીક જોઈ લેવી હા શું બનાવીશો ગોટા હા ગોટા સરસ મજાના બનાવે છે સમોસા એમ આવડે બા તમને સમોસા બનાવતા છે ગોટામાં કેવો સરસ મસાલો બધો નાખ્યો હું નાખ્યો એ તો કે એટલે બધાને ખબર પડે કે આપણે કેવી રીતે ગોટા બનાવી છીએ એમ ઠીક એવું છે કાંઈ વાંધો નહીં ચલો થઈ ગયા છે ને કકડા થોડાક દારૂ નાખવાનું મને શેમાં દારૂ નાખવાનો માસીની કેપ પાઈ હા મારા માસીની હજી નથી આવ્યા મને એમ લાગે ખાવા ટાણે આવશે શું 11:30 તો છે હાલો ક્યારે આવે કોને ખબર હે રામ આવો આવો મહેમાન કયું ગામ મહેમાન કેરાળા કોણ કોણ આવ્યા તમે હે બીજું એમ તા પપ્પા નથી આવ્યા એ આવો મહેમાન આવો માસી આવો એ આ શું કરશે લાશ કાઢી કોની મારી કાઢી બનાવ્યા છે બનાવવા સમોસા ચટણી બનાવી છે અહીંયા તો ઊભું રહેવું કેટલીક ઘણી લાશ કાઢીને ઊભા રહે મારે જોવું છે મારા ભાઈ ના નથી પાડતા તમને હે ની શરમ થાય
એલા હે જો તો મારા ભાઈ હમું કા વિડીયો બનાવવાનું કે છે કેટલીક ઘણી જોઉં છું મારે હારો હાલો એ તો કાંઈ નહીં બોલે હું બનાવ્યું બા છે હવે હું હવદ મોટું દેખાઈ ગયું ખબર છે તમે ભાઈ તમે રૂપાળા છો એમ નહીં નજરાઈ જાઓ એ કે તમારા આ ભાઈ બી નહીં હારા આમ જો રોટલા ઘડે આમ જો કાંઈ ઘટે ને એવા પડવાળા તો હમણાં રોટલા હાટું ધડ કરતા કામાશી એ ઢીંગા હે મારા ભાઈ ને હા છોકરા બધા બહુ ડાયા છોકરા હા કોનું નામ છે આવું હાય શર્મા તો લાગે ને કાકી ઘોડે ઘરમાં બીજું કોણ છે એટલે આયા ઘરમાં થારું શણગાર્યું છે એને બધાએ હારો હાલો બપોરા કરી લેવી મહેમાન આવ્યા છે હા બસ નિરાતે હો માસી હું ખાશો ઓલા મોટા બાને ખવરાય અને આ તાર મોટા બાને ખવરાય તાર મમ્મી કેમ આટલા બધા શરમાય છે એનો જ થંબનેલમાં ફોટો મેકું લાજ કાઢવા વાળા કોણ આવ્યા મારા ઘરે હા અમારા ઘર ધણી લાજ નથી કાઢતા તાર મમ્મી કેમ લાજ કાઢે કોની કાઢે શરમ લાગે કે સારું આવજો કાંઈ વાંધો નહીં તમારે ક્યારનું ચાલુ એક પાર્સલ રહી ગયું તમારું બસ કેટલીક ઘણી ઓળશે આ કોની લાશ કાઢે હે આરવ તાર મમ્મી કોની લાશ કાઢે વાંધો નહીં હેલિકોપ્ટર સારું આવજો એટલે જાના હારે જ આવું તો એટલે સમજો તો આ બંગડી કોની રહી ગઈ હાથમાં છે હશે લાગી હા કેમ પણ ચાલુ બેન એ 12 તારીખ ને સોમવારે ગામ ધોળો બનશે આ સાંભળજો હમણાં ઓલા દાદા એમ કરતા કા અમારા ગામમાં છે ને હજી પેલા ઘોડે ધારો છે કા મમ્મી ગામમાં ગામ ધોળો બંધ હોય ને એટલે હાથ પાડે ગામમાં કઈક એવું કઈક 11 આવતું હોય તો હાથ પાડે કે હાથી નો જોડતા કાબા હાથે માઠે હોય ત્યારે હા ઘરો હાથે હોય ત્યારે પછી ક્યારેક પાસે હોય ને નાક પાસે ત્યારે હોય પછી ઓલું હું લાપસી ક્યારે આખા ગામને કરવાની હોય એક વાર છે એ તને ખબર છે એનો ખબર આજે તું કાલ હવારે પવણી નહીં તને શું ખબર હોય 4 વર્ષ પૂરા થાય ને 5મું બેસ છે તે દોની કઠણાઈ બેઠી કાલ ચલો કાઈ વાંધો નહીં તું તો કાક બોલ હું બોલું આ ગાડી લઈ લેજે હું બોલું બીજું તો છે માઈક ક્યાં ગયું આયડું છે બોલો ગાડી એ શું છે થોડા દે ગાડી લે તું દાદી આયા નહીં કઈ માથા તારા ડોહા વખત દીદી ખબર છે માઈક લઈને હાથમાં રાખીને બસ લો બેન બોલો કાક જય માતાજી કે આ ખાકું જાય એને ઉતાર કાકુ લે કાકુ ને દર્શનભાઈ એ ભાઈ ઉભો રહેજે હવે ગામમાં ગમે નીકળ્યા ને ઉતારી જ લે બ્લોગમાં કા હા આમાં
ધંધોજી કા બસ ઈ પડી જાય ખરાબ થઈ જાય હાથમાં લઈ લ્યો મૂકી દે. એક જ છે એ કેમ ગયું ઈ એક ભગા પાસે છે તો હાલો આ સાથે એને આપણે ભગવાન શું કામ આપ્યું છે મનસુખભાઈ ભગવાન મનસુખભાઈ ભગો નહીં હવે નહીં? ઓલો સંજયભાઈ દારૂડિયો બિચારાને એમ લાગે કે મને ક્યાં ખબર હતી તમે બધા ઉતારતા હતા તે લડતો હતો ને સાસુ લડીને આવ્યો ને પીને આવ્યો એટલે તમે કીધું. ના ના હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું હાલો વ્લોગ કરી દે પૂરો તો આ સાથે હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વ્લોગમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં એટલે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય 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 કહેજો બેન હાલો વ્લોગ પૂરો કરજો હા હજી નથી છો હાલો સરખું કરી દે હરખો વ્લોગ પૂરો કરો એ હા